નખત્રાણા તાલુકાના મંજલ વિસ્તારમાં ગેરકાયદે રેતીનું ઉત્ખનન કરીને ઢગલામાંથી રેતી ભરવામાં આવતી હતી, ત્યારે એલસીબીની ટીમ ત્રાટકી અને 3 ટ્રેક્ટર અને 1 જેસીબી સીઝ કરી ખાણ ખનીજમાં જમા કરાવેલ છે અને આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવાના હેતુ સાથે નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગરની રેતી ખનીજ ભરતા 3 ટ્રેક્ટર અને 1 જેસીબી પકડી પાડી ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગને એલસીબીએ મોકલી આપી હતી. સમગ્ર ઘટના અનુસાર એલસીબીના વિકેશ રાઠવા અને લાખાભાઈ રબારી નખત્રાણા તરફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે માહિતી મળી હતી કે મંજલ ગામે રહેતો ગુલામશાહ મલકુશા સૈયદ, જે મંજલ ગામે દક્ષિણ બાજુ આવેલ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં રેતીનું ખનન કરી અને ઢગલા કરી અને રેતી ટ્રેક્ટરમાં ભરાવી અને પાસ પરમિટ વગર ગેરકાયદે રોયલ્ટી ચોરી કરે છે તેવી માહિતી મળતાની સાથે એલસીબી ત્રાટકી હતી અને 3 ટ્રેક્ટર અને જેસીબી ડિટેઇન કરી આમની સામે ગુલામશાહ મલકુશા સૈયદ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને કિંમતી મશીનરી ખાણ ખનીજમાં જમા કરાવવામાં આવેલ છે.